મમ્મી બાજુવાળા ઘેર ખાસો બધા મહેમાન આવ્યો. એમના ઘેર કોઈ પ્રસંગ? એમની છોકરીને હગાઈ કરી હતી ને ત્યાં ચા પાણી હશે એટલે બધા મહેમાન આયા. એન્ગેજમેન્ટ? હા એ જ હશે એટલે બધા મહેમાન આયા. આપણને બોલાવશી? આપણને તો બોલાવશી જ કે એ આખો દિવસ આપણા ઘેર બેહી રહી અને કોઈ લેવું હોય તો આ આલજો, ખોડ આલજો, ચા આલજો, બધું આપણા ઘેરથી તો લઈ જોયું. તો આપણને નહીં બોલાવ તો કોને બોલાવશી? પાડોશી ના તો કોમ આવે. મમ્મી બાજુના માસે બે ચાદર મંગાઈ આપું? જોઈ વિદ્યા, ચાદર મંગાઈ હવે આપણને બોલાવશી. જા જા તિજોરીમાં પડી ફટાફટ લઈ જઈને આપ. મમ્મી બાજુવાળા માસી ખુરશીએ મંગાઈ હું આપી રાવું. મમ્મી બાજુના માસે બે ધાબળા મંગાયા હું આપું? ધાબળાએ કોણ મંગાવ? તું એવું બધી પંચાયત કર્યું જે મંગાવે એ આપવાનું કરો છો. પૂછવા ના હોય આખો દાડો મન. પાડોશી કોમ ના આવે તો કોણ આવે? આપણે એ જવાનું જ છે ને એમના ઘેર. મમ્મી આ બે ધાબળા લઈ જાઉં. હરખી રીતે પકડ ધાબળા, નીચે પડી જશે તો ગંદા થઈ જશે અને હારું એ ના લાગે કોકને આપીએ તો. હરખી રીતે પકડીને જા ને માસીના જ આપજે હાથમાં. હારું. મમ્મી બાજુવાળા માસી અને મારા પાસે ફ્રીજમાં ઠંડા પાણીના બે બાટલા મંગાયા તે હું લઈ જાઉં? આખો દાડો પૂછપૂછ કરો, જે માગે ફટફટ હાલવાન કરો. બે ભાઈ બુન આપવું પડે ઈવન બધું જે જોવે. આપણે એ જવાનું જ છે ને. મમ્મી હા બાજુવાળા માસીએ કીધું તમારે ઘેર બે મોટો તપેલો હું. હોવો આ રે જો લે આપજે અને માસીના હાથમાં જ આપજે, બીજા કોઈને આપતો ના. ઈવન હાથમાં આપો ને તો ઈવન યાદ આવે કે હું ઓન જમવાનું કહેવાનું ભૂલી તો નહીં જઈ ને, એટલે ઈવન હાથમાં જ આપજે. હા હું માસીને જ આપો, બીજા કોઈને નહીં આપો. હારું. મમ્મી બાજુવાળા માસી પૂછું કે તમારી ચોકડીમાં લોબી પાઇપ લગાવીએ ને છે મારા છે ને રસોઈ બનાવવા માટે ને પાણી જોવો એટલે. આખો દાડો પૂછવા આવો મને. કીધું તો ખરા પાડોશી મદદ આપણે કરવી પડે. જા લગાઈ દે પાઇપ અને પાણી ભરી દે બધું. આવું પૂછવા ના આવતી તું મને. હા આવા છે નો આવો હો. શું કરવા ટેબલ ખસેડ્યું? મમ્મી બાજુવાળા માસી એમ કીધું કે તમારે ઘેર પેલું ટેબલ પડ્યું ને એટલે લેતો આવો ઈમન સામાન મૂકવો ને એમને એટલે. હારું લઈ જાય. A few moments later. મમ્મી આટલી બધી વાર થઈ વિદ્યા છે હજી આવી નહીં? વિદ્યા માસી ઘરમાં કોમ કરાવતી હશે એટલે આઈ નહીં. લેડ હું તને કપડો આપું તે આપણે બે તો તૈયાર થઈ જઈએ. આપણે તો ઘર જેવા સંબંધ એટલે આમંત્રણ આપવાની કોઈ જરૂર ના હોય. એમનામ જ જતું રહેવાનું હોય. હારું તો મમ્મી તું કપડા કાઢી રાખ, હું વિદ્યા બોલાઈ લઈને આવું. વિદ્યા આવું તો ના કરાયું હોય. આવું કર નાખ્યું આવું કરશું થોડી આવું કરાય. વિદ્યા આવી જાય તું લે બેનો કપડો કાઢીને જ રાખ્યો. ફટફટ પહેરીને તૈયાર થઈ જાઓ. આપણે એમના ઘેર જવાનું જ છે, મોડું થશે. આમંત્રણ થોડી આલ્યું આપણા. હવાનો તમે બે જણો ઈવન ઘરમાં કોમ કરો ઘોડાની જેમ દોડીને ગળીમ ચાદર લઈ જશો, ગળીમ ધાબળા લઈ જશો, ગળીમ તપેલો લઈ જાઓ, ગળીમ ખુરશીઓ લઈ જાઓ, ટેબલે લઈ જાઓ. તોય આમંત્રણ આપ્યું નહીં? ના તોય નહીં આલ્યું. ચમ તે આમંત્રણ નહીં આપ્યું? લાય ફોન હું યાદ કરાવું. ઈવન આપણે ચમ આમંત્રણ આલવાનું ભૂલી જાઉં. લાય ફોન કરીને કોઈ ફાયદો નહીં. એમની હગાઈ અહીંયા નહીં રાખી. હગાઈ અહીંયા નહીં રાખી તો શું રાખી? અમેરિકા વ્હાઇટ હાઉસમાં? એ તો ખબર નહીં છો દૂર રાખી. એ તો મને એમ કહેતો તો ખાલી ઘર જ બોલાયો. હવારના તમે બે જણો ઘોડાની માફક દોડીને કોમ કરો હો તોય આમંત્રણ આપી નહીં. હજી કરો કોમ કરો જો. મમ્મી તું તો કહેતી હતી બાજુના માસીને જે આપવું એ આપી દો. માં પૂછ્યા વગર પેલું લઈ જાઓ. અત્યારે તું જીનું ખોદવા બેસી જયું. તમે બે જણો હવારના દોડીને કોમ કરો તોય તમને ખાવાનું ના કીધું. આ તો હારી જબરી હો. અમે તો પડોશી ધર્મ નિભાવતો હતો. બેયું જઈ ખાવાનું કોણ બનાવશે? ભૂખ લાગી. હું તો કોઈ ખાવાનું બનાવવાનું નહીં. મેગી બનાવીને ખાઈ લો. કોનો ફોન આવ્યો? બાજુવાળા માસીનો આવ્યો હો. જોયું? ઈવન યાદ આવી ગયું હશે આપણને આમંત્રણ આલવાનું એટલે ફોન કર્યો. ફટાફટ ઉપાડી વાત કર. હલો હા બોલો. હારું કહી દો હારું. શું કહેતા હતા? એમ કહેતો તો લોક માર્યો ને એને પેરથી એકવાર ખેંચીને ચેક કરી આવજે હરખું માર્યો કે નહીં મારી. તું હની તાવ ચેક કરવા જો એનું તાવ ચેક કરવા તું જાય ને તો તારા ટોટિયા ભાગી નાખો. માચીસ લઈ જા ઘરમાંથી એનું ઘર જ હગાઈ દે. હવારની સામાન બધું આપણા ઘેરથી લઈ જાય અને આપણને આમંત્રણ આપી નહીં. હારી લુચ્ચી હોય તો અને હટણી આવું કરો.